નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું 7 ગેમ્સ ગુજરાતીની આ એક નવી કાર્ડ ટ્રીકમાં. આજે હું જે ટ્રીક છું એ બતાવવાનો છું એ 13 પત્તાનું સરસ જાદુ છે, 13 નંબરનું સરસ જાદુ છે. એકચ્યુઅલી 13 નંબર આમ તો અનલકી માનવામાં આવે, પણ આજે 13 નંબર આપણા માટે લકી સાબિત થવાનો છે. ફટાફટ ટ્રીક બતાવી દઉં અને પછી આ જ વિડીયોમાં હું તમને આ ટ્રીક શીખવાડવાનો છું. આ પત્તાની ઢગલી મારા હાથમાં છે અને કોઈ પણ રીતે તમે અહીંયા આગળ મિક્સ કરી શકો છો. તમારી સામે હું આવી રીતના પણ મિક્સ કરી દઉં. આમાં કોઈ સેટઅપ નથી એ તમને બતાવવા માટે. આને હું અહીંયા આગળ કાતરી પણ પાડી લઉં ને એ પછી આપણે શરૂ કરશું ફટાફટ આ જાદુ પર. ઠીક છે, તો અહીંયા આગળ આ જે પત્તા છે એને હું બરાબર મિક્સ કરીને અહીંયા આગળ અમુક ઢગલી કરવાનો છું. એક પત્તું હું ખોલીશ, એના નંબરની ઉપર 13 નંબર સુધી આપણે પત્તા એડ કરતા જઈશું. અહીંયા દૂરી આવી છે તો 2 નંબર 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 આવી રીતના આપણે પત્તા એડ કરતા જઈશું. ઓકે, આ 13 પત્તા અહીંયા થઈ ગયા, મતલબ 13 નંબર સુધી થઈ ગયા. આ રાણી એટલે 12 નંબર થાય. દસા પછી ગલ્લો 11, રાણી 12, બાદશાહ 13 એટલે રાણીની ઉપર 1 એટલે 13 થઈ ગયું. અહીંયા એકો તો 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. આ 13 પત્તાની ઢગલી અહીંયા થઈ ગઈ. અહીંયા 6 7 8 9 10 11 12 અને 13 આ 13 પત્તા થઈ ગયા. હજી આપણે આ ઢગલી કન્ટિન્યુ કરીશું. રાણી એટલે 1 પત્તું બીજું એડ કરીને 13, દસો 11 12 13 આ 13 થઈ ગયો. અને અહીંયા એકો દૂરી તીરી એટલે 4 5 6 7 8 9 10 ને 11 એટલે આ 11 થયા તો આને હું સાઈડમાં કરી દઈશ. 13 નથી થયા તો એટલા પત્તા હું સાઈડમાં કરી દઈશ. ઠીક છે, હવે મારી જોડે 1 2 3 4 5 ને 6 પત્તા મારી જોડે વધ્યા, 6 ઢગલી વધી છે. એમાંથી કોઈ પણ 3 મારી જોડે દર્શક નથી. દર્શક હોત તો હું 3 દર્શક જોડે સિલેક્ટ કરાવત, પણ અહીંયા હું કોઈ પણ 3 ઢગલી અહીંયા સિલેક્ટ કરાવીશ ને બાકીની ઢગલી હું અહીંયા સાઈડમાં કરી દઈશ. તો હું આ 1 2 અને આ 3 ઢગલી હું અહીંયા સાઈડમાં કરી દઉં છું અને આ 1 આ 2 અને આ 3 ઢગલી જે છે એ હું અહીંયા આગળ વચ્ચે લઈ લઉં છું. હવે આને હું અહીંયા આગળ રિવર્સ કરી દઉં અને આમાંથી કોઈ પણ 2 ના હું અહીંયા આગળ ઓપન કરી દઉં. તો આ પહેલું મેં ઓપન કર્યું અને આ બીજું પત્તું મેં ઓપન કર્યું. આ પત્તું હવે આપણે જાદુની મદદથી અહીંયા આગળ ગેસ કરવાનું છે. ઠીક છે, એક જગ્યાએ મારી રાણી આવી ગઈ અને એક જગ્યાએ મારો છગ્ગો આવી ગયો. હવે હું અહીંયા અમુક પત્તા અલગ કરીને સાઈડમાં રેન્ડમલી મૂકી દઉં છું. હવે બાકીના જે મારા હાથમાં પત્તા વધ્યા છે આમાંથી મારે ગેસ કરવાનું છે કે આ વચ્ચેનું પત્તું કયું છે. ઠીક છે, રાણી એટલે 12 નંબર અને છગ્ગો 12 + 6 18 પત્તા હું આમાંથી કાઢી લઈશ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 પત્તા આમાંથી કાઢી લીધા. એને હું બાજુમાં મૂકી દઉં. હવે મારી ઢગલીમાં ખાલી ને ખાલી એક પત્તું વધ્યું છે. એક પત્તું વધ્યું છે એનો મતલબ કે આ જે છે એ અહીંયા આગળ એકો છે. જોયું દોસ્તો, કાળીનો એકો અહીંયા આગળ રિવીલ થઈ ગયો છે. આ એક પત્તું જે છે એ એકો હતો. તો કેવી રીતના કર્યું આ જાદુ ચલો તમને ફટાફટ બતાવી દઉં. ફટાફટ કોઈ એકદમ સિમ્પલ જાદુ છે, સિમ્પલ મેથેમેટિક્સની ટ્રીક છે. કોઈ એમાં વધારે સેટઅપની જરૂર નથી. જેવું મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું, આ પત્તાને આપણે કોઈ પણ રીતે અહીંયા આગળ ચીપી શકીએ છીએ. કોઈ પણ રીતે તમે મિક્સ કરી શકો છો, આડા કરીને પણ અહીંયા મિક્સ કરી શકો છો. એમાં કોઈ જ વાંધો નથી. પછી તમારે અહીંયા 13 ની ગણતરી વાળું કરવાનું છે. પહેલા ઢગલીઓ 12 નંબર, 12 ની ઉપર 13, અહીંયા 4 5 6 7 8 9 10 11 12 13 આવી રીતના તમારે 13 ની ઢગલી કરતી જવાની છે. આ 12 નંબર પાછો 12 ની ઉપર એક 13, અહીંયા આગળ બાદશાહ એટલે 13 નંબર પતી ગયું. 8 9 10 11 12 13 3 4 5 6 7 8 9 10 11 12 13 ઠીક છે. 10 11 12 13 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 આ 13 પત્તાની ઢગલી થઈ. છેલ્લા 4 પત્તા મારા હાથમાં વધ્યા છે એનો બાજુ મૂકી દઉં. આ વખતે ગઈ વખતે 6 ઢગલી થઈ છે, આ વખતે 8 ઢગલી થઈ છે. જાદુ એવું છે કે આમાં ઓટોમેટિક થતું રહેશે. તમે કોઈ પણ 3 ઢગલી બાજુમાં બાકી રાખી લો. આપણે આ બધી ઢગલીઓ સાઈડમાં કરી દઈએ. આ 1 2 અને 3 ઢગલી આપણે રાખીએ, બાકી બધી ઢગલીઓ સાઈડમાં કરી દઈએ. ઠીક છે, 3 ઢગલી તમારે રાખવાની અને રિવર્સ કરી દેવાની.
રિવર્સ કરાવી દેવાની. દર્શક જોડે તમે 3 ઢગલી સિલેક્ટ કરાવડો, દર્શક જોડે તમે 3 ઢગલી રિવર્સ કરાવી દેવડાવો. એમાંથી કોઈ પણ 2ના પત્તા અહીંયા ઓપન કરી દઈએ. આ 10 પત્તા અહીંયા ઓપન કરી દીધો અને આ ચોગ્ગો અહીંયા ઓપન કરી દીધો. ઠીક છે, 10 ઓપન કરી દીધો, ચોગ્ગો ઓપન કરી દીધો. આપણે વચ્ચેનું પત્તું ગેસ કરવાનું. હવે ખાલી ગણતરી તમારી કરવાની છે કે આ જ્યારે દર્શક કરે છે ત્યારે તમારે ટોટલ 10 પત્તા, આ 5 પત્તા અને આ બીજા 5 પત્તા, ટોટલ 10 પત્તા તમારે અહીંયા આગળ સાઈડમાં મૂકી દેવાના છે. તમે એમને બતાવીને કાઢો, તમે અલગથી કાઢો, ગમે તે રીતે કાઢો, ટોટલ 10 પત્તા તમારે અહીંયા સાઈડમાં કાઢી દેવાના છે. હવે તમારા હાથમાં જે પત્તા વધ્યા છે એનું ટોટલ આ 3 પત્તાના ટોટલ જેટલું જ થાય. તમે 10 પત્તા અહીંયાથી કાઢી રહ્યો એટલે આ જે ઉપરના 3 પત્તા છે એ 3 પત્તાનું ટોટલ તમે કરો એટલું જ ટોટલ અહીંયા થાય. એટલે કે 2 પત્તા તમને ખબર છે 10 ને 4, તો 14 પત્તા તમે આમાંથી કાઢી લો તો તમારા હાથમાં એટલા જ પત્તા વધે જે નંબર આ હોય. ઠીક છે, તો 1 2 3 4 5 6 7 8 9 ને 10, આ 10 પત્તા હું અહીંયા કાઢી લઉં. એની ઉપર બીજા 1 2 3 ને 4 એટલે કે ટોટલ 14 પત્તા હું અહીંયા કાઢી લઉં. તો આ 14 પત્તા પછી મારા હાથમાં જે વધે છે 1 2 અને 3, આ 3 પત્તા મારા હાથમાં વધ્યા તો અહીંયા આગળ આ તીરી હોય ને હોય જ. આટલું સિમ્પલ ગણિત છે, આટલું સિમ્પલ જાદુ છે. તો કેવું લાગ્યું દોસ્તો તમને આ જાદુ? એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો અમને. અને આવા જ જોરદાર વિડીયો જોવા માટે, જાદુ શીખવા માટે લાઈક કરો અમારા આ વિડીયોને, શેર કરો બધા જોડે, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ 7 ગેમ્સ ગુજરાતીને. જોતા રહો દોસ્તો 7 ગેમ્સ ગુજરાતી.